તો આપણું ધોરણ 2 માં આપણું હિન્દી તો હિન્દીની ચોપડીમાં આપણે પેજ નંબર 43 પર આવ્યા છે। જુઓ તો પેજ નંબર 43 પર આપણને સૂચના આપી છે ચિત્ર ઓળખી ખાના પૂરો। તો આપણને ચિત્રો આપેલા છે। જુઓ ઢોલ, કોયલ, મોર, ખરગોશ, મોટર અને જોકર। એ ચિત્રના શબ્દો પણ આપેલા છે અને ખાનામાં આપણે કેવી રીતે લખવાનું છે આપણે સમજીને પૂરવાનું છે। તો મેં તમને પૂરીને બતાવ્યું છે એ પ્રમાણે તમારે પૂરવાનું છે। ફરી એની નીચે છે ખૂટતા અક્ષર લખો। તો અહીંયા જો આપણને શબ્દો આલ્યા છે લખીને બાજુમાં શબ્દની અંદર ખાલી જગ્યા રાખી છે એમાં આપણે ખૂટતો અક્ષર લખવાનો છે। કટોરી તો કરી લખી છે તો કયો અક્ષર ખૂટે? ટસે કાનો માત્ર ટો। ફરી લમડી તો લસે કાનો માત્ર લો। હોલી તો હસે કાનો માત્ર હો। અશોક તો સસે કાનો માત્ર સો। આ પ્રમાણે ખૂટતા અક્ષર લખવાના છે। ફરી એની નીચે છે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો આપણને કૌંસ આપેલા છે, ચિત્ર છે। જુઓ પહેલું ઘોડાનું છે, મોગરાનું છે અને કોયલનું। તો વાક્ય છે ખાલી જગ્યા તેજ દોડતા હે। તો શેનું ચિત્ર છે? ઘોડાનું। તો આપણે લખવાનું ઘોડા। તો કેવું વાક્ય બનશે? ઘોડા તેજ દોડતા હે। ફરી નીચે છે વાક્ય બેલા કો ખાલી જગ્યા ભી કહેતે હે। તો શેનું ચિત્ર છે? મોગરાના ફૂલનું। તો આપણે લખવાનું છે મોગરા। બરાબર। હવે નીચે છે ખાલી જગ્યા કુહુ કુહુ બોલતી હે। તો ચિત્ર શેનું આપ્યું છે? કોયલનું। એને કૌંસમાં એનું નામ પણ આપ્યું છે એટલે આપણે લખવાનું કોયલ। તો આખું વાક્ય બનશે કોયલ કુહુ કુહુ બોલતી હે। હવે એની નીચે છે કે વાક્યો વાંચો અને લખો। તો આપણને આ વાક્યો આલ્યા છે ને એને પહેલાં વાંચતા શીખવાનું છે ને ફરી એનું અનુલેખન કરવાનું છે। તો અહીંયા લખવાનું છે પહેલું 4 વાક્ય આલ્યા છે। જુઓ તો પહેલું વાક્ય છે કે ઢોલી ઢોલ બજાતા હે। ફરી નીચે છે सर्कस में जोकर था। ફરી કોયલ કાલી હે। ફરી એની નીચે આપ્યું છે મોહન ઘોડે કી સવારી કર। આ વાક્યોને તમારે વાંચવાના છે અને વાંચીને એનું અનુલેખન સુંદર અક્ષરે લખવાનું છે। આટલું ચોપડીમાં આપણે પેજ નંબર 43માં પૂરવાનું છે। મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમારે ચોપડીમાં પૂરવાનું છે અને ચોપડીમાં પૂરીને ચોપડીમાંથી નોટમાં લખવાનું છે। ચિત્ર ના દોરતા આવડે તો ખાના દોરીને શબ્દો લખીને ખાના પૂરવાના અને નીચેની જે ખાલી જગ્યા છે એ આપણે તમારે લખવાની છે અને અનુલેખન આ આજનું આપણું લેસન છે બેટા। ફરી બીજું શીખીશું। ચલો અસ્સલામ।